સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપની જાણકારી આપીએ જે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે તે બાદ તેની પૂછપરછનો વધુ એક દોર શરૂ થયો હોવાની માહિતી સામે આવી રહી છે। જાણકારી મળી રહી છે તે અનુસાર રાત્રે 3 કલાકની પૂછપરછ બાદ ફરીથી તપાસ શરૂ થઈ છે। સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ ઓફિસ પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે। મુદ્દાઓ તૈયાર કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ સીઆઈડી તરફથી કરવામાં આવશે। આજે બપોરે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાશે। અત્યાર સુધી અલગ અલગ 260 લોકોના નિવેદન લેવાયા છે। ભોગ બનનારા લોકો પણ નિવેદન આપી રહ્યા છે। ફરિયાદમાં ભોગ બનનારા લોકોના નિવેદનોને ઉમેરવામાં આવ્યા છે। છેલ્લા 1 મહિનાથી ફરાર ભૂપેન્દ્ર ઝાલા હવે પોલીસ પકડમાં છે। ગઈકાલે રાત્રે પણ તેનું 3 કલાક સુધી નિવેદન લેવાયું અને આજે પણ ફરી પૂછપરછનો દોર આગળ વધ્યો છે। માહિતી એવી મળી રહી છે કે થોડીવાર બાદ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરીન માત્રવાડે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। હરીન, અત્યારે તપાસનો દોર કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? ફરી પૂછપરછ શરૂ કરાઈ હોવાની માહિતી છે। કેટલા વાગ્યા આસપાસ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે? સંપર્ક કરીએ છીએ અમારા સંવાદદાતાનો ફરી, પરંતુ એ પહેલા આપને કહી દે કે અત્યારે ફરી પૂછપરછનો દોર શરૂ થયો છે। વિસનગરના દબાડાથી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડવામાં સફળતા મળી હતી, ત્યારે ગત રાત્રિના પણ પૂછપરછ કરવામાં આવી અને બાદ આજે પણ વધુ એક પૂછપરછનો રાઉન્ડ શરૂ થયો છે। માહિતી એવી મળી રહી છે તે અનુસાર થોડી વારમાં બપોરના સમયે કોર્ટમાં એટલે કે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ભૂપેન્દ્ર ઝાલાની અને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। મુદ્દાઓ તૈયાર કરી 14 દિવસના રિમાન્ડ માંગશે સીઆઈડી ક્રાઇમ। અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર ફરી પૂછપરછનો દોર શરૂ થયો છે। હરીન, અમારા સંવાદદાતા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે। હરીન, અત્યારે શું તપાસની ગતિવિધિ આગળ જોવા મળી રહી છે? ફરી એક વખત પૂછપરછનો રાઉન્ડ શરૂ થયો હોવાની માહિતી છે, ત્યારે શું અપડેટ? બિલકુલ, ગઈકાલે 3 કલાક જેટલી પૂછપરછ કરવામાં હતી, ત્યારે આજે અધિકારીઓ પહોંચતા ફરીથી છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હું પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સીઆઈડી ક્રાઇમની ઓફિસ છે કે ત્યાં જ ફરીથી તેમની પૂછપરછ છે શરૂ કરવામાં આવી છે। જે આઈઓ છે તેના દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની પૂછપરછ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ રિમાન્ડના મુદ્દાઓ તૈયાર કરવામાં આવશે અને બપોર બાદ જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે 14 દિવસના રિમાન્ડની છે માગણી કરવામાં આવશે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યાં સુધીમાં 260 જેટલા જે અલગ અલગ લોકો છે તેના નિવેદનો છે લેવાઈ ચૂક્યા છે અને હજી પણ જે ભોગ બનનારાઓ છે તે સામે આવે છે તેના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, પરંતુ એક જ ફરિયાદની અંદર તમામના જે નિવેદનો છે તે ઉમેરવામાં આવશે અને ત્યારબાદ તમામ મુજબ છે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે ફાર્મ હાઉસમાં જે પણ રોકાયા હતા ત્યાંથી પણ અલગ અલગ વસ્તુઓ મળી આવી છે, તેને લઈને પણ હવે પૂછપરછ હાથ ધરશે। જો કે આ તમામ વિગતો છે કે જેમાં સહકાર નહોતો આપી રહ્યો અથવા તો પોલીસને શંકા છે કે અમુક વસ્તુ છે તે છુપાવી રહ્યો છે, તેની પણ અત્યારે ફરીથી પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી અરે, અત્યાર સુધીમાં પોલીસ સૂત્રો શું કહી રહ્યા છે? શું કોઈ કબૂલાત કરી છે ખરા ભૂપેન્દ્ર ઝાલાએ? કારણ કે સવાલો અનેક છે અને આ તમામની વચ્ચે ગઈકાલ સુધી તો ના શિક્ષકોને વિદેશ મોકલ્યા હોવાનું રટણ હતું, ના પોતે આવી કોઈ પણ પ્રકારનું કૃત્ય આચર્યું હોવાનું રટણ। અત્યાર સુધીમાં શું કોઈ એવી વિગતો મળી શકે છે ખરી? બિલકુલ, ફરીથી પૂછપરછ જે શરૂ કરવામાં આવી છે। ગઈકાલે તેમણે જણાવ્યું હતું કે તેઓએ શિક્ષકોને વિદેશ મોકલ્યા નથી, તે પણ પોતે એક જ વખત વિદેશ ગયોનું તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત વાત કરવામાં આવે તો તે અલગ અલગ જગ્યાઓ પર ફરતો હતો। સૌથી વધુ તે રાજસ્થાનમાં રોકાયો હતો અને ત્યાંથી 3 અલગ અલગ સિમ કાર્ડ ખરીદ્યા હતા અને તેના થકી તે અલગ અલગ લોકોના કોન્ટેક્ટમાં હતો। પરંતુ ત્યારબાદની વાત કરવામાં આવે સૌથી મહત્વનો મુદ્દો કૌભાંડનો છે કે 6000 કરોડથી વધુનું જે કૌભાંડ છે, ખરેખર આ આંકડો છે તેની કિંમત શું છે, કેટલા રૂપિયાનો આંકડો છે? કેમ કે હવે જે રીતના પૂછપરછ કરવામાં આવશે તમામ જે લોકો છે કોણે કોણે રોકાણ કર્યું હતું, કઈ પ્રમાણેનું રોકાણ કર્યું હતું। બીજી મહત્વની વાત એ પણ સામે આવે છે કે તેમના આસપાસના જે લોકો છે કે તેની સાથે રહેતા હતા ઓફિસમાં અને ઘરમાં અથવા તો તેમની સાથે તેમનું કામ સંભાળતા હતા, તેમના તમામ લોકો છે હવે તેનું પણ નિવેદન લેવામાં આવશે। તેમના નામોની પણ વિગત છે પોલીસે ભૂપેન્દ્ર ઝાલા પાસેથી મેળવી લીધી છે અને અલગ અલગ ટીમો બનાવીને તેમના નિવેદનો નોંધવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે સીઆઈડી ક્રાઇમની ટીમો છે સાબરકાંઠા વિસ્તારમાં પણ છે તે રવાના કરવામાં આવી છે। જી।
ઓકે રીના પર તમામ માહિતી બદલ સીધા આપણે દિલ્હી લઈ જઈએ કે જ્યાં